ભગવાનનો જન્મદિવસ ઉજવવો છે, કેવી રીતે ઉજવ્યો યશોદાએ? આપણે આપણા દીકરા દીકરીઓના જન્મદિવસ ઉજવીએ છીએ, પણ આપણા અને યશોદામાં તફાવત છે. આપણે આપણા દીકરા દીકરીઓના જન્મદિવસ, આપણી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરીએ છીએ. કેવી રીતે કરીએ છીએ? તો પાર્ટી પ્લોટ બુક કરીશું, 200-500 મહેમાનોને બોલાવીશું, બજારમાંથી 10-15 હજાર રૂપિયાની કેક લાવીશું, મીણબત્તી પ્રજ્વલિત કરીશું. ત્યાં સુધી સંસ્કૃતિ છે. આપણી હિન્દુ સંસ્કૃતિ એમ કે છે કે દીવો એ દેવ છે. કર્મકાંડની અંદર કોઈ કર્મ તમે કરી રહ્યા છો તો બ્રાહ્મણ તમને સમજાવે છે કે તમે આ કર્મ કરો છો એનો સાક્ષી કોણ? સાક્ષી આપવો પડે. તો 2 સાક્ષી છે. એક દીપ દેવતા એ સાક્ષી છે, પણ એને કાચો સાક્ષી કીધો. તો બીજો સાક્ષી બતાયો, સૂર્યનારાયણ એ બીજા સાક્ષી છે. પ્રસંગને અનુરૂપ તમે દીવો પ્રજ્વલિત કરો છો તો એ તમારો દેવ છે, એને ફૂંક ન મરાય. પણ આજનો મા બાપ જ પોતાના દીકરાને કહે, બેટા ફૂંક મારીને રોણું ધપ કર નાખ. પછી જોનારા તાલ્યો પાડે છે, એ હવે મજા આવશે. એ દેવ છે, એને ફૂંક ન મરાય. બને તો એ મીણબત્તીને લઈ એક બાજુ સાઈડમાં મૂકી દો, પછી તમે તમારો પ્રસંગ આગળ ચલાવો. પણ તો પાશ્ચાત્યમાં ગયા અને પાશ્ચાત્યની બધી સંસ્કૃતિ ધીરે ધીરે હવે આપણે કરી રહ્યા છીએ. પ્રસંગને અનુરૂપ એ દીપ નારાયણ છે, એને ફૂંક ન મરાય, એને એની જાતે ઠાડો થવા દેવાય. અહીંયા પ્રસંગની વાત છે, બાકી ઘરમાં લાઈટ ગઈ હોય ને તમે મીણબત્તી પ્રગટાવો ને એને ફૂંક મારવામાં વાંધો નથી, એને ફૂંક મરાય. પણ પ્રસંગને અનુરૂપ તમે દીવો પ્રજ્વલિત કર્યો છે તો એ દેવ છે, એને ફૂંક ન મરાય. ઘણી બધી રીતે આપણે આપણા દીકરા દીકરીઓના જન્મદિવસ ઉજવીએ છીએ, આપણી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરીએ છીએ. તો સમાજને એક નવો વિચાર આપવાની જરૂર છે કે મારા જન્મદિવસ, મારા મેરેજ એનિવર્સરીના દિવસે હું એ ગાયોને સહભાગી કરું, તો એ વડીલોને મારી સાથે આનંદમાં સહભાગી કરું, તો એ નાના નાના બાળકોને મારા આનંદમાં સહભાગી કરું, તો કંઈક નવો વિચાર સમાજને આપવાની જરૂર છે. અને સમાજ એ નવા વિચારોને એક્સેપ્ટ કરે છે પણ ખરો. હમણાં થોડા સમય પહેલા અમારા આશ્રમમાં અમેરિકાથી એક યુવાન આવ્યો તો મુલાકાત કરવા. આખો આશ્રમ જોયો, બધા બેઠા ઓફિસમાં, અમે બધા વાતો કરતા હતા અને યુવાને પોતાના વિચાર વ્યક્ત કર્યા. પટેલ હતો અને સુખી હતા બધા, પણ એ યુવાનના વિચાર બહુ સુંદર હતા. એને કીધું કે મહારાજ, અમારા ચરોતરના મોટા ભાગના પટેલો બધા વિદેશમાં રહે છે અને બધા વેલ સેટ, સુખી સંપન્ન છે બધા, અને લગ્ન કરાવવા માટે જ્યારે ઇન્ડિયા પાછા આવે છે 500,000 રૂપિયાની કંકોત્રી છપાવશે, બધાને ઇન્વિટેશન આપીને બધાને બોલાવશે. પણ એ કંકોત્રીમાં એક વાક્ય લખે છે. મારું એવું માનવું છે કે એ વાક્ય ન લખવું જોઈએ. ઇન્ટરેસ્ટ જાગ્યો કે ભાઈ શું લખે છે, ખ્યાલ નથી, શું કહેવા માંગો છો ખબર પડતી નથી, કંઈક ડીપમાં કહે તો ખબર પડે. ત્યારે ચર્ચા કરતા કરતા ચર્ચા આગળ ચાલી અને યુવાને કીધું કે મહારાજ, 500,000ની કંકોત્રી છપાવે છે ને એમાં એક વાક્ય લખે છે કે આપનો આપેલો ચાંદલો એ અસ્વીકાર્ય છે, એટલે ચાંદલો કોઈએ આપવો નહીં. આ વાક્ય લખે છે. પણ મારું એવું માનવું છે, એ યુવાને પોતાનો વિચાર કીધો કે મહારાજ, મને એવું લાગે છે કે આ વાક્યમાં થોડોક સુધારો કરવાની જરૂર છે. ભલે એમને ચાંદલો નથી જોઈતો, એમને જરૂર નથી,
વેલસેટ છે, સુખી સંપન્ન છે, બરાબર છે, પરંતુ આમાં થોડોક જો સુધારો થાય એટલે વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો કે ભાઈ શું અંદર શું સુધારો કરવાની જરૂર છે. ત્યારે યુવાને બહુ સુંદર જવાબ આપ્યો કે મહારાજ, જો આ વાક્યમાં થોડોક સુધારો એવી રીતે થાય કે આપનો આપેલો ચાંદલો એ કોઈ સારી ચેરિટીની અંદર વાપરવામાં આવશે તો હું એવું માનું છું કે સમાજમાં એવી કેટલી એવી સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, એને આ સંસ્થાઓને જો ફંડ મળે તો એ સંસ્થાઓ વધારે સક્ષમ બની શકે. સાચી જ આ વિચારને એક્સેપ્ટ કરવા જેવો છે કે ભલે તમારે ન જોઈતો હોય તો વાંધો નહીં, પણ જે સમાજમાં આવા સુંદર કાર્યો કરે છે જો એને આપીએ તો એ વધારે એ કાર્યને પ્રોત્સાહન આપી શકે છે. ખૂબ આવશ્યક છે સમાજમાં આ નવા વિચારોને આપવા જોઈએ ને નવા વિચારોને સ્વીકારવા જોઈએ. ઘણી બધી રીતે આપણે આપણા જન્મદિવસને, આપણી મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરીએ છીએ તો એક નવો વિચાર કૃષ્ણાશ્રય આશ્રમ આપે છે કે અત્યાર સુધી તો આપણે ઘણી બધી પાર્ટીઓના આયોજનો કરીને આનંદ લીધો છે, પણ એ આપણા જન્મદિવસ નિમિત્તે એ ગાયોને સાથે રાખીએ તો, એ ગાયોને આપણા આનંદમાં સહભાગી કરીએ તો, એ વડીલોને આપણે આનંદમાં સહભાગી કરીએ તો, એ નાના નાના બાળકોને આપણા આનંદમાં સહભાગી કરીએ તો વિશેષ એક આનંદ આપણને પ્રાપ્ત થાય છે. અને એ વિચાર કૃષ્ણાશ્રય આશ્રમ આપે છે કે આપણા જન્મદિવસ નિમિત્તે, મેરેજ એનિવર્સરી નિમિત્તે એ ગાયોને લીલા ઘાસની સેવા, સૂકા ઘાસની સેવા, દાણખાનની સેવા, કંસારની સેવા, એ વડીલોને ભોજનની સેવા, એ નાના નાના બાળકોને ભોજનની સેવા કૃષ્ણાશ્રય આશ્રમ જે આપે છે એ વિચાર